બાકીની હડતાળ સંદર્ભમાં તાપી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું। પાછલા 25 દિવસથી ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલના કામદારો પોતાની વિવિધ માંગો સાથે હડતાળ પર બેઠા છે, ત્યારે નગીનભાઈ ગામિત સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયન પ્રમુખ તથા સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારો કામદાર સભ્યો દ્વારા માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી। આવેદનપત્ર આપતા જણાવવામાં આવ્યું કે તારીખ 4 એપ્રિલ 24ના રોજ યુનિયન દ્વારા ચાર્ટર્ડ ઓફ ડિમાન્ડ સંસ્થાને મોકલી આપવામાં આવેલ હતું। આ ડિમાન્ડ નોટિસ બાદ કંપની અને યુનિયન વચ્ચે યુનિયનના જનરલ સેક્રેટરી, CITUના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને યુનિયનના પ્રતિનિધિઓ સાથે 4 જેટલી બેઠકો યોજવામાં આવેલ અને 4 બેઠકના અંતે કોઈ વ્યાજબી, ન્યાયી, સંગત અને સન્માનજનક વેતન વધારાની ઓફર કંપની સંસ્થા દ્વારા આપવામાં આવેલ ન હતી। યુનિયનને સતત હકારાત્મક વલણ અપનાવી વેતન કરાર, વાટાઘાટો અને વાતચીતથી થાય તે માટે પ્રયત્નો ચાલુ રાખેલ। છેલ્લા કરારને પૂર્ણ થયાને 1 વર્ષ વીતી ગયેલ હતું। સ્વાભાવિક રીતે કામદારોને વેતન વધારો મળે તેવી લાગણી યુનિયનની સામાન્ય સભામાં કામદારોએ પોતાની લાગણી રજૂ કરી હતી। તે સામાન્ય સભાના દિવસે પણ અમો પ્રમુખ સહી રૂબરૂમાં કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરેલ, પરંતુ કંપનીએ પોતાનું જક્કી વલણ છોડ્યું ન હતું અને માત્ર ₹3500નો વધારો આવતા 4 વર્ષ માટે આપવા માટે દોહરાવ્યું હતું। પરિણામ સ્વરૂપે યુનિયનની સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે હડતાળ નોટિસ આપવાનો, ID એક્ટની જોગવાઈ મુજબ હડતાળની નોટિસ આપવાની સર્વાનુમતે ઠરાવ કરાયો હતો અને આજે હડતાળને 25 દિવસથી વધુનો સમય વીતી ગયો છે અને આજે ફરી કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ મૂકવામાં આવી। જય ભારત, જય સંવિધાન સાથે જણાવવાનું કે હું સુનિલ સામુદ્રે જેકે પેપર લિમિટેડમાં એક એમ્પ્લોય તરીકે ફરજ બજાવું છું। સાથે સાથે CPM એમ્પ્લોઈઝ યુનિયનમાં હોદ્દેદાર છું અને હોદ્દેદારના રૂએ અમારે તમામ જે હોદ્દેદાર કે પછી અમારી જે યુનિયન છે એના માધ્યમથી શાસન અને પ્રશાસનને જણાવવા માંગુ છું કે ગત 31 માર્ચ 2024ના રોજ અમારે જે લાંબા ગાળાના જે સેટલમેન્ટ હોય છે, લાંબા ગાળાના સેટલમેન્ટમાં ઘણી બધી માંગણીઓ હોય છે। એમાં અમે 38 જેટલી માંગણીઓ કે 28 થી 38 જેટલી માંગણીઓ માંગી છે। એમાં ખાસ કરીને વેતન વધારો હોય છે, મેડિક્લેમ જેવી સુવિધા હોય છે, મોંઘવારી ભત્તા જેવું હોય છે અને અન્ય પછી કપડાં કે જે કઈ યુનિફોર્મ કે સેફ્ટી શૂઝ જેવી 38 જેવી માંગણીઓ હોય છે। એમાં પહેલી માંગણી વેજ એન્ડ સેલેરી ઇન્ક્રીઝની હોય છે, પણ એમાં બી મેનેજમેન્ટનું જિદ્દી વલણના માધ્યમથી અમારે છેલ્લા 1 વર્ષથી બહુ વિનમ્રતા ભાવે ચર્ચા ચાલતી હતી। ઘણા પાસાઓની સાથે કે ઘણા ટેકનિકલ મુદ્દાઓ કે લોજિકલી મુદ્દાઓની સાથે અમે લોકો એમની સાથે ચર્ચા કરતા હતા, તો છતાં મેનેજમેન્ટે અમારી એક પણ વાતને ન સાંભળતા તેઓના માધ્યમથી અમને કોલ કરવામાં આવ્યો કે ભાઈ અમે આટલા જ ₹3500 જેટલા જ આપી શકીએ, એનાથી વધારે અમે આપી શકીએ નહીં અને એનાથી વધારે તમને જોઈતા હોય તો તમે જે કંઈ બી તમારે સ્ટેપ લેવી હોય, હડતાલ જેવી ચીમકી લેવી હોય તો તમે લઈ શકો છો, એવું મેનેજમેન્ટનું કોલ હતો। અને એમને એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એમના આ જિદ્દી વલણોને ધ્યાનમાં રાખીને અમે ગત 17મી એપ્રિલ થી અહીંયા ધરના પર છે। 17મી માર્ચથી આજ રોજ સુધી એટલે કે 26 દિવસ થયા છે અમારે। તો 26 દિવસમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું અમારી સાથે પ્રતિસાદ આપવામાં આવ્યો નથી કે ભાઈ તમે આવો અને આના પર ચર્ચા કરીએ અને ચર્ચા કરીને વાટાઘાટાની પ્રક્રિયાને આગળ વધાવીએ। મેનેજમેન્ટ દ્વારા એક પણ કોઈ સમાધાનીકરણ વલણ એમના માધ્યમથી અમારી પાસે આવ્યું નથી। તો અમે શાસન અને પ્રશાસનના માધ્યમથી અને આપ સૌ બધા મીડિયાના માધ્યમથી અમે મેનેજમેન્ટને તાકીદ કરીએ છીએ કે વિનંતી કરીએ છીએ કે તમે આવનારા દિવસોમાં વહેલી તકે સમાધાનની પ્રક્રિયા હાથ ધરો અને એક શાંતિ અને સુલેહ શાંતિ આપણા વિસ્તારમાં જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને કોઈ સારો નિર્ણય, સારું પ્રપોઝલ યુનિયનને આપે, જેથી કરીને યુનિયન એના પર વિચાર કરીને આ જે 800 જેટલા કામદારો હડતાલ પર ઊભા છે કે એમના પરિવાર સાથે બધા એમાં ઇફેક્ટેડ છે, બધાને એનો અસર થઈ છે, તો એ અસરને વહેલી તકે કંઈક ને કંઈક સારું પરિણામ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપ સૌના માધ્યમથી શાસન અને પ્રશાસનને જણાવવા માંગીએ છીએ। આજરોજ અમે આવેદનપત્રના માધ્યમથી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે આ બાબતે। તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું। જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન।